નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરા બ્રેકિંગ। માંજલપુર પેટા ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું। 2,19,000 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। કુલ 260 મતદાન મથકો પર મતદાન યોજાશે। પ્રથમવાર મોબાઈલ ડિપોઝિશન સેન્ટર શરૂ કરવામાં આવશે। વરસાદ વચ્ચે વોટરપ્રૂફ ટેન્ટની વ્યવસ્થા કરાઈ। 1400થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત। સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન થશે। હાલ મતદાન સામગ્રી ડિસ્પેચિંગ કામગીરી ચાલી રહી। કલેક્ટર અનિલ ધામેલિયાએ તૈયારીઓની માહિતી આપી। મતગણતરી 3 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે। માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી આવતીકાલે યોજાવાની છે। આજે એમનું ડિસ્પેચિંગનું કામ ચાલી રહ્યું છે। તમામ મતદાન ટુકડીઓ અહીંયા હાજર છે અને થોડી વખતમાં ડિસ્પેચ અહીંથી થઈને એમના પોતાના મતદાન મથક ઉપર જશે। મતદાન મથક ઉપર મતદાન માટેની પૂરતી વ્યવસ્થા મેં કરી છે। ખાસ કરીને તમામ સ્થળો ઉપર સાથી સહાયક અને વોલ્યુન્ટિયર્સ રાખ્યા છે। આ વખતે વિશેષ તકેદારીના ભાગરૂપે અમે ત્યાં દરેક મતદાન મથક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે। માઇક્રો ઓબ્ઝર્વર્સ પણ સેન્સિટિવ લોકેશન પર હાજર રહેશે। આ સિવાય અમે વિશેષ કરીને એ પ્રકારે વ્યવસ્થા રાખી છે કે તમામ મતદાન મથક ઉપર મોબાઈલ ડિપોઝિશન સેન્ટર હોય, જેથી કરીને મતદાતાઓ ત્યારે પોતાનો મોબાઈલ ત્યાં રાખી શકે। વરસાદને ધ્યાનમાં રાખીને અમે વિશેષ કરીને દરેક મતદાન મથક ઉપર ખાસ કરીને એક એનાલિસિસ કરાવડાવ્યું છે। જે મતદાન મથક ઉપર વધારાની આવશ્યકતા હોય, કોઈ મતદાન મથક ઉપર પાણી ભરાવાની શક્યતા હોય અથવા આજુબાજુના ભાગમાં એક્સેસ માટેના પ્રશ્નો હોય, ત્યાં તમામ જગ્યાએ ટીમ મારફતે કામ કરવામાં આવ્યું છે। રસ્તાઓ રિપેરિંગનું કામ પણ આ ભાગમાં થયું છે। સાથોસાથ કોઈ જગ્યાએ પાણી ભરાવાનો પ્રશ્ન હોય ત્યાં ડિવોટરિંગ સાથેની ટીમ પણ તૈયાર રહેશે। ડિવોટરિંગ પંપ સાથેની ટીમ પણ તૈયાર રહેશે અને આ ઉપરાંત અમે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રાખી છે, જેથી કરીને મતદારોને મતદાન કરવાની પ્રક્રિયામાં કોઈ દખલગીરી ના થઈ શકે। સમગ્ર રીતે કુલ 2000થી વધારે પોલિંગ પર્સનલ આમની અંદર જોડાયેલા છે। એ ઉપરાંત અહીંયા ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર ખાતે ઘણા બધા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે। 1400થી વધારે પોલીસ કર્મીઓ, સીએપીએફ, એસઆરપીએફ વગેરેની ટીમો પણ જોડાયેલી છે। એટલે ખૂબ મોટી સંખ્યામાં કર્મીઓ મતદાનની પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ અને તટસ્થ થાય તે માટે કટિબદ્ધ છે અને એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ।